યંત્રોમાં જે રાજા છે તે શ્રીયંત્ર છે અને શ્રેષ્ઠ યંત્ર છે તે શ્રીયંત્ર છે. આ શ્રીયંત્રમાં 9 આવરણ હોય છે. આ ભગવતીનો ઉત્સવ છે, આ નવરાત્રિનો ઉત્સવ છે, એટલે શ્રીયંત્રની પૂજાનું વિશેષ મહત્વ છે. મારે તો તમને એ કહેવાનું છે કે આ સૃષ્ટિક્રમ શું છે. આ શ્રીયંત્રમાં 2 પ્રકારના શ્રીયંત્ર છે. એક જે ભગવાન આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પીઠોમાં હોય છે, એટલે જેને સમય મતનું પ્રતિપાદન કરે છે અથવા માને છે એ શ્રીયંત્ર છે. અને બીજું જે કૌલ મતના આગ્રહી છે તે શ્રીયંત્ર છે. શ્રીયંત્રના બી પ્રકાર છે. હા, છે પ્રકાર. એક આ જેમાં સૃષ્ટિક્રમ છે અને બીજું જેમાં સંહારક્રમ છે. આ સૃષ્ટિક્રમ ને સંહારક્રમ શું છે? જો કદાચ કોઈએ શ્રીયંત્ર જોયું હોય તો એમાં 9 આવરણ છે. જો મેરુ પૃષ્ઠ હોય તો, પછી ભૂપૃષ્ઠ કે કુર્મ પૃષ્ઠ હોય તો નહીં ધ્યાન આવે, પણ જો મેરુ પૃષ્ઠ હોય તો એમાં 9 આવરણ છે. એમાં સૌથી ઉપરના ભાગમાં એક બિંદુ હોય છે અને પછી ત્રિકોણના આરંભ થાય છે. જે 9 આવરણ છે એમાં પહેલા આવરણમાં એક બિંદુ, બીજા આવરણમાં એક ત્રિકોણ, ત્રીજા આવરણમાં 8 ત્રિકોણ, ચોથા આવરણમાં 10 ત્રિકોણ, પાંચમા આવરણમાં 10 ત્રિકોણ, છઠ્ઠા આવરણમાં 14 ત્રિકોણ, પછી સાતમા આવરણમાં કમલદલ એટલે કમલની પંખડીઓ છે એમાં અષ્ટદલ છે, અને પછી 8મા આવરણમાં 16 કમલદલ છે, અને પછી 9મા આવરણમાં 4 ભૂપૂર છે. આ 9 આવરણ છે. એમાં ત્રિકોણ છે. ત્રિકોણ બધાને સમજાય છે, બિંદુ પણ સમજાય, રેખા પણ સમજાય. 3 ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક પ્લેટો નામના બહુ મોટા થિંકર થઈ ગયા, ફિલોસોફર થઈ ગયા. એમની પાઠશાળાની બહાર એક બોર્ડ મારેલું. આ બોર્ડમાં એવું લખ્યું હતું કે જેને જ્યોમેટ્રી ના આવડે એને પ્રવેશ કરવો નહીં. એટલે જેને ત્રિકોણ, બિંદુ, રેખા, કોણ ખબર નથી એને પાઠશાળામાં આવવું જ નહીં. ભણવાની વાત, એડમિશનની વાત તો બહુ દૂરની રહી, અહીંયા આવવું જ નહીં. એમ આ પણ પહેલા બિંદુ છે. આ બિંદુનો રંગ જે છે ને તે રક્તવર્ણ છે. પછી ત્રિકોણ છે એ પીળા રંગનું છે, પછી ફરી ત્રિકોણ છે એ લીલા રંગનું છે, પછી ફરી ત્રિકોણ છે એ કાળા રંગનું છે, પછી ફરી ત્રિકોણ છે એ લાલ રંગનું છે, પછી ફરી ત્રિકોણ છે એ ભૂરા રંગનું છે, પછી અષ્ટદલ છે એ ગુલાબી રંગનું છે, પછી 16 દલ છે તે પીળા રંગનું છે, અને પછી ભૂપૂર જે છે તે લીલા રંગનું છે. એટલે પેઇન્ટરની ઈચ્છા થઈને પેઇન્ટિંગ કરી નાખી એવું નથી. નક્કી એના નિશ્ચિત રંગ છે, એની નિશ્ચિત પરિપાટી છે કે આવું જ હોવું જોઈએ.